સર્વશક્તિમાન અમારા આકાશમાંના જીવતા પરમેશ્વર, આ સવારે અમે તારી સ્તુતિ કરીએ. પિતા, અમે તારો આભાર માનીએ છીએ ઉત્તમ સવાર માટે. તમારી હજુરમાં આવી અમારા પગો ઉપર ઊભા થઈને જીવતા દેવ તમારું ભજન કરવા, તારી સ્તુતિ કરવા, આરાધના કરવાને તમે અમને યોગ્યતા આપી. પ્રભુ, તમે અમારા પર દયાળુ રહ્યા. અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી પવિત્ર હજુરમાં ઉભા રહીને અમે તને માન, મહિમા, ગૌરવ, સ્તુતિ, ઓ પ્રભુ, હાલેલુયા આપતા અમે પ્રભુ તને મોટો માનીએ છીએ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં હે પરમ પિતા પરમેશ્વર, તમારી મરજી પૂરી થાવ. અને હે મહાન પરમેશ્વર, અમે ચાહીએ છીએ કે અમારી મધ્યે કેવળ તમને એકલાને સ્તુતિમાન તથા મહિમા મળો. અમારી સ્તુતિને ગ્રહણ કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ફરી એક વખત સર્વશક્તિમાન પરમેશ્વર પિતાને માન, મહિમા તથા ગૌરવ આપતા દરેકે પ્રભુના મૂલ્યવાન બાળકો જેઓને પ્રભુએ પોતાની પવિત્ર હજુરમાં બોલાવ્યા, એ સર્વ બાળકો, સર્વ ભાઈ બહેનોને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ હમણાંથી સર્વકાળ સુધી તમારા જીવનોની સાથે રહો. આમેન. પ્રભુનો ખૂબ આભાર. ગયું આખું અઠવાડિયું આપણા પ્રભુએ આપણને સંભાળ્યા. અઠવાડિયા દરમિયાનની દરેક સભાઓ, દરેક કાર્યોને પ્રભુએ આશીષિત કર્યા. અને આજે સવારે સુરક્ષિત રીતે પ્રભુ આપણને તેના હજુરમાં લઈ આવ્યા. હું પ્રભુનો આભાર માનું છું. આ પ્રાર્થનાના સ્થાનમાં આપણે હમણાં ગાયું એ પ્રમાણે 2 કે 3 એક મન એક ચિંતા થઈને પ્રભુની હજુરમાં નમે છે. આપણો પ્રભુ હાજર છે. તો મોટામાં મોટી બાબત, આપણો પ્રભુ આપણી મધ્યે હાજર છે અને તેની પવિત્ર હજુરમાં આપણે આવી શકીએ. આવો આજના પવિત્ર વચનોની પાસે આપણે જઈએ. જે વચન પ્રભુએ આપણા માટે આજના આત્મિક ખોરાકના રૂપમાં તેણે આપણી માટે રાખી મૂક્યું છે, એ વચનને આપણે જોઈશું. અત્યારે આપણે ફક્ત એક કલમને વાંચીએ, પરંતુ આ અધ્યાય, આ કલમની આગળ પાછળ પણ પરમેશ્વર પિતાએ જે વચન આપણા માટે રાખ્યું છે તેને પવિત્ર આત્મા આપણને મદદ કરે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને હું વાંચું છું તેની 15મી કલમ. ઉત્પત્તિ 28મો અધ્યાય અને 15મી કલમ. આવો આપણે દરેક ભાઈ બહેનો આ વચનને એક જ અવાજમાં એક સાથે આપણે વાંચીશું. ઉત્પત્તિ 28:15 કલમો. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. પ્રાર્થના કરીએ. ઓ આકાશમાંના મારા જીવતા પવિત્ર સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. જે વચન અમારા માટે તમે મોકલી આપ્યું એનો અમે હૃદયથી, આનંદથી પ્રભુ તેનો સ્વીકાર કરી લઈએ છીએ. અને આ વચન સમજવા, સમજાવવા, વચન પ્રમાણે ચાલવા અને વચન આશીર્વાદોને માટે પ્રભુ અમને યોગ્ય બનાવો, અમને કૃપા આપો. પ્રભુ, હું તમારા બાળકો મધ્ય ઉભેલી તમારી દીકરી છું. તમે મારી પર દયા કરો. તમારી પાંખોમાં મને સંતાડી રાખો. મારા હોઠ ને જીભને
પવિત્ર આત્મા રૂપી અગ્નિ સ્પર્શ કરે અને કોઈ પણ એવી બાબતો છે કે જે તારા વચન માટે મારામાં રૂકાવટ કે અયોગ્યતા છે તો દૂર કરો. પણ મારી પ્રાર્થના છે આ માટીના પાત્ર દ્વારા તારા આત્માના ખજાનામાંથી તું તમારા બાળકો સાથે તમે વાત કરો. પ્રભુ મારા મુખને ખોલો, મારામાં બોલો અને તમે મહિમાવાન થાવ. અમે સર્વ ચાહીએ છીએ અને કહીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. ગયા રવિવારે આપણે સર્વશક્તિમાન પ્રભુનું એ વચન જોઈ ગયા હતા કે જે વચન એમ કહે છે કે મેં મારે સારું જ્યેષ્ઠ પુત્રો તરીકે મેં લેવીઓને પસંદ કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, પ્રભુની ખૂબ સ્તુતિ કરું છું. એ પવિત્ર વચન સર્વ શક્તિમાન પ્રભુએ ગયા સન્ડે આપણી મધ્યે મોકલી આપ્યું, જે ગણના 16 રિલેટેડ આપણે એ વચન કાઢ્યું હતું. ગણના 3 અને 12મી કલમ. ઇસ્રાયેલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉઘાડનાર સર્વપ્રથમ જન્મેલાઓના બદલે ઇસ્રાયેલ પુત્રોમાંથી જુઓ મેં લેવીઓને લીધા છે અને લેવીઓ અમારા થશે. પ્રભુની સ્તુતિ થાવ. આપણે કેટલાક સમયથી પ્રથમ જન્મેલા એટલે કે જ્યેષ્ઠ પુત્ર વિશે જોતા આવ્યા છે અને દેવના પવિત્ર વચન દ્વારા પવિત્ર આત્માથી આપણને એ બાબત પ્રભુએ સ્પષ્ટ જણાવી છે કે જેટલા વચનથી જન્મેલા છે તે ખરા ઇસ્રાયેલી છે. ઇબ્રાહીમથી જેટલા જન્મ્યા તે સર્વ એના ઇસ્રાયેલી છે એમ નહીં, પરંતુ વચનથી જે જન્મ્યા તે ખરો ઇસ્રાયેલી, તે ખરો ઇબ્રાહીમના કુળનો. અને આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ છીએ કે આપણે સર્વ પ્રભુના પવિત્ર વચનો દ્વારા તેના પર વિશ્વાસ કરવાથી આપણે દેવના દીકરા દીકરીઓ તથા આત્મામાં આપણે ઇબ્રાહીમના સંતાન છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપ સર્વ જાણો છો કે તમે જુઓ છો 14 પેઢી એમ પ્રભુના પવિત્ર વચનોની અંદર ઈસુ ખ્રિસ્તના જન્મની વંશાવળી વિશે લખવામાં આવ્યો છે કે જે મરિયમ દ્વારા પવિત્ર આત્માથી આપણો પ્રભુ આ પૃથ્વી પર જન્મ્યો અને તેની વંશાવળી ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે નવા કરારમાં શરૂઆતમાં જ માર્થી 1માં બાઇબલ કહે છે, નવા કરારમાં સૌથી પહેલું પુસ્તક, સૌથી પહેલો અધ્યાય, સૌથી પહેલી કલમ, ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેની વંશાવળી. અને કેવી રીતે 14 પેઢીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરીને મારા અને તમારા પાપો માટે પાપાર્પણ બન્યો. મારો અને તમારા માટે તેનું રક્ત સર્વ પાપોથી મુક્ત કરીને આપણને ન્યાયી ઠરાવે. અને પ્રભુનું વચન કહે છે રક્તમાં જીવ છે અને ઈસુ ખ્રિસ્તનું રક્ત નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરનું. આજે પણ તેનું રક્ત જીવતું છે અને આજે પણ તેનું રક્ત હાબેલના રક્ત કરતા સારું બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. એ મહાન પ્રભુના મહાન યોજનામાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આત્મામાં જ્યેષ્ઠ બન્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હાથ
પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ આત્મામાં અમને પ્રથમ ફળનો જ્યેષ્ઠનો આશીષ આપ્યો. ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં આમેન. હવે ઓ પ્રભુના બાળકો, આપણે કેટલાય સમયથી, કેટલાય સન્ડેથી જ્યેષ્ઠ પુત્ર વિશે જોતા આવ્યા અને આપણા પ્રભુએ આપણી સાથે વાત કરી ઉત્પત્તિ 27 ની અંદર કે યાકૂબને તેના પિતા ઇસહાક કે જ્યેષ્ઠ પુત્રપણાના સર્વ આશીર્વાદ આપ્યા. કેમ કે દેહમાં તેનો જે જ્યેષ્ઠ હતો તે એસાવ હતો અને એસાવે જ્યેષ્ઠ પુત્રપણાને હલકું ગણ્યું અને એક પેટ માટે, એક લાલ શાક માટે તેણે જ્યેષ્ઠ પુત્રપણાના હકને વેચી દીધો અને યાકૂબ સર્વ આશીર્વાદોનો એ ભાગીદાર થયો. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે થોડા દિવસ પહેલા એ વચન પણ જોઈ લીધું હતું ઉત્પત્તિ 27 અને 41મી કલમમાં. અને યાકૂબને તેના બાપે આશીર્વાદ દીધો હતો. તે આશીર્વાદના લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો અને એસાવે મનમાં કહ્યું, મારા બાપને સારું શોકના દહાડા પાસે છે, ત્યારે હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ. મારા ભાઈને હું મારી નાખીશ. અને શાસ્ત્ર કહે છે કે આ વાત જે તેણે મનમાં કીધી તે રિબકાએ તેના પુત્ર યાકૂબને કીધું કે તારા ભાઈના મનમાં આવું છે, તને મારી નાખવાનો તેનો ઈરાદો છે, માટે હવે તું અહીંથી ચાલ્યો જા, રખેને તારું મરણ થાય. અને રિબકાની એડવાઇસ, રિબકાની સલાહ, રિબકાનું કહેવું યાકૂબે માન્યું અને તેની માના કીધા પ્રમાણે તેના પિતાનો રાચલસીલું, મતલબ જ્યાં દાસ દાસી, ઘેટા બકરા, જ્યાં પુષ્કળ ધન દોલત અને કમ્ફર્ટનું લાઈફ હતું તે છોડીને આ યાકૂબ ફક્ત પોતાની લાકડી લઈને નીકળ્યો. અને તેના પિતા ઇસહાક વિશે તો બાઇબલ આ પ્રમાણે કહે છે, ઉત્પત્તિ 26 અને 12-13 કલમો આ પ્રમાણે કહે છે. અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે 100 ગણું પામ્યું. યહોવાએ તેને આશીર્વાદ દીધો અને તે મોટો માણસ થયો, વધતા વધતા બહુ જ મોટો થયો. તેની પાસે ઘેટા, ઢોર, ઘણા દાસો થયા. બાઇબલ કહે છે કે તે પુષ્કળ ધનવાન થયો. અહીંયા દાસો લખવામાં આવ્યું છે. એના ઘરમાં ઘણા દાસો હતા. એના ઘરમાં હું તમને કહું છું કે હા, દૂધ, દહીં, ઘી, માખણ, ઉત્તમ અનાજ, દાસો દાસી બધું જ હતું. પણ તેની માએ કીધું કે જો તારો ભાઈ તને મારી નાખવા ચાહે છે, માટે તું અહીંથી ચાલ્યો જા, લાબાનના ત્યાં તું ચાલ્યો જા. અને આપણે થોડા સમય પહેલા ઉત્પત્તિ 28 માંથી પ્રભુનું વચન જોયું કે તેની માના કીધા પ્રમાણે તે ત્યાંથી ચાલી નીકળ્યો. એની માએ એમ કીધું કે દીકરા 5 બળદ લેતો જા, 5 ગધેડા લેતો જા, 2-3 દાસ લેતો જા, અનાજ લેતો જા, તું પૈસા લેતો જા. કે તે લેવાને પણ ઉભો ન રાખ્યો, પણ તેની માએ કીધું અને તે નીકળી ગયો. તે શું લઈને નીકળ્યો? આવો આપણે પ્રભુના વચનમાં જોઈએ. ઉત્પત્તિનો પુસ્તક અને તેનો હાલેલુયા, ઉત્પત્તિનો પુસ્તક અને તેનો હાલેલુયા 32મો અધ્યાય અને હું 10મી કલમ વાંચું છું. ઉત્પત્તિ 32 અને 10. જે સર્વ સત્યતા તે તારા દાસ તરફ દેખાડી છે, તેને હું લાયક જ નથી
મારી લાકડી લઈને હું આ યર્દન નદી ઉતર્યો હતો. શું લઈને નીકળ્યો હતો? લાકડી. લાકડી સિવાય તેની પાસે બીજું કશું જ ન હતું. અને માર્ગમાં ચાલતા ચાલતા અંધારું થઈ ગયું. રાત પડી અને પથ્થર માથા નીચે મૂકીને તે સૂઈ ગયો. અને તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન આપ્યું. તેને એક સીડી જોઈ, જેને આપણે જોઈ રહ્યા છે, પણ હું ફરીથી વાંચું છું. પ્રભુની સ્તુતિ થાઓ. ઉત્પત્તિ 28 અને 10 કલમથી. અને યાકૂબ બેરશેબાથી નીકળી હારાન ભણી ગયો અને એક જગ્યાએ આવી પહોંચ્યો. ત્યાં રાત રહ્યો, કેમ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે તે જગામાંનો એક પથ્થર લઈને પોતાના માથા નીચે મૂક્યો ને તેને ઠેકાણે તે સૂઈ ગયો. અને તેને સપનું આવ્યું, અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી. તેની ટોચ પહોંચેલી હતી. અને જુઓ, તેના પર દેવના દૂત ચડતા ને ઉતરતા હતા. અને જુઓ, તેના ઉપર યહોવા ઊભો રહ્યો હતો. અને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. પથ્થર માથા નીચે મૂકીને સૂઈ ગયો. ઘરમાં દાસ દાસીઓને આપણે ગુજરાતી ગરીબ ભાષામાં બોલીએ તો બોલડી તો હશે, પાથરવાની. હું આજ આપને કહું છું કે એની પાસે પાથરવાને કે માથા નીચે મૂકવાનું કંઈ ન હતું, પણ દેવ તેને સપના આપી તેની સાથે બોલ્યો. આજે જે વચન આપણે જોઈ રહ્યા છીએ તે વચન મુખ્ય શબ્દમાં જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ મેળવ્યા પછી યાકૂબની યાત્રા, પ્રેઝ ધ લોર્ડ, યાકૂબની યાત્રા, યાકૂબનું જીવન આશીર્વાદ પામ્યા પછી તમે જુઓ છો તેને ઘર છોડવું પડ્યું. આશીર્વાદ પછી તેની પાસે એક લાકડી હતી. આશીર્વાદ પામ્યા પછી તે એકલો જ હતો, પણ દેવે તેને કીધું હતું, હાલેલુયા, દેવે તેની સામે શબ્દ બોલ્યો હતો. અને એ શબ્દ તો એ જ હતો કે ઓ મારા દીકરા, તારા લુગડાની વાસ ખેતરના વાસ સરખી છે. મારા દીકરા, એને કહેવામાં દેવે તને આકાશનું ઝાકળ, પૃથ્વીની રસાળ જગા, પુષ્કળ ધાન્ય, દ્રાક્ષ રસ આપો. લોકો તારી સેવા કરો, દેશ જાતિઓ તારી આગળ નમો. તારા ભાઈનો ધણી થા, તારી માના દીકરા તારી આગળ નમો. જે હરેક તને આશીર્વાદ દે તે આશીર્વાદી થાય ને જે તને શ્રાપ દે તે શ્રાપિત થાય. આશીર્વાદ લઈને તે નીકળ્યો. તેના ભાઈએ સામે રડીને આશીર્વાદની માંગણી કરી. એના પિતાએ કીધું, તારા માટે નથી, બધું યાકૂબને મળી ગયું. અને આ મોટી આશીર્વાદ ના વચનો પછી જે તરત જ શરૂ થાય છે સંકટ, તરત જ શરૂ થાય છે કે તેના પર એના ભાઈએ અદેખાઈ કરી. તેના પર તેના ભાઈએ એક કુદ્રષ્ટિ કરી, ખરાબ દ્રષ્ટિ કરી, ખરાબ વિચાર કર્યો. અને વિચાર તો એટલો ખરાબ હતો કે બસ હું તેને મારી જ નાખું. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, તમે પ્રથમ ફળના આશીર્વાદિત સંતાનો છો. તમે બ્લેસ્ડ પીપલ છો. દેવે તમારા માટે આશીર્વાદની ભવિષ્યવાણી પ્રથમ ફળના રૂપમાં કરી દીધી છે. અને બાઇબલ કહે છે કે મેં તને જે કીધું છે હું કર્યા વગર તને મૂકીશ નહીં. પ્રભુએ તેને દર્શન આપ્યું કે તેના દૂતો, પ્રભુનું વચન કહે છે કે આ સીડી
પર પ્રભુના વચન કહે છે કે દેવના દૂતો ચડતા અને ઉતરતા હતા. દેવ હતો અને દેવ બોલ્યો, હું તારો દેવ છું, તારા સંતાનને તું જગ્યા પર સૂતો છે એ હું આપીશ. એટલું નહીં, 14મી કલમમાં ખુદા બોલે છે. આશીર્વાદ પુત્રપણાનો સગા આશીર્વાદ ઈસહાક દ્વારા દેવે તેને આપ્યો. હવે ખુદા બોલે છે અને દેવ કહે છે, પૃથ્વી પરના રથ જેટલા તારા સંતાન થશે. તું પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ફેલાશે અને તારામાં તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્રો આશીર્વાદ પામશે. તારા દ્વારા સર્વ ગોત્રો, બોલો, તારા દ્વારા સર્વ ગોત્રો, તારા દ્વારા સર્વ ગોત્રો, તારા દ્વારા સર્વ ગોત્રો. હે પ્રભુના બાળકો, દેવે આપણી સાથે જે કરાર કર્યો છે એ કરાર આપણને આશીર્વાદ આપવાનો તો છે જ, પણ આપણા દ્વારા સર્વ ગોત્રો આશીર્વાદ પામે એટલી અદ્ભુત પ્રભુની યોજના છે. અને આ અદ્ભુત યોજનાને શૈતાન સહન કરી શકતો નથી. આ અદ્ભુત આશીર્વાદોનો નાશ કરવાને શૈતાનની યોજના છે. યોહાન 10:10 બાઇબલ કહે છે, શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા સિવાયના કોઈ પણ મતલબથી નથી આવતો. ક્યાં સુધી એ પ્રભુના બાળકોની પાછળ પડે છે? પહેલા એ ચોરી કરે છે. શું ચોરી કરે છે? ઘણી વાર આપણી શાંતિ, ઘણી વાર આપણી હેલ્થ, ઘણી વખતે આપણા પૈસા, ઘણી વખતે આપણું માન, ઘણી વખતે ચોરી કરવાનું એની પાસે ઘણું છે. એ ચોરી કરે છે. હું આજ આપને કહું છું, એની ઈચ્છા છે કે એ બધું નુકસાન થતા આપણે આપણા આત્માનો નાશ કરી દઈએ, કે આપણે વિશ્વાસ કરવાનું છોડી દઈએ કે જો હું પ્રભુનો બાળક છું ને મને કેમ આટલી બધી તકલીફ, એને મારા માટે આટલા બધા વચનો આપ્યા, હું આટલા બધા દિવસથી આશીર્વાદ 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 સાંભળું છું અને કેમ મારા પર તું, ચલો હું હવે મારા આ રસ્તોને હું છોડી દઈશ. પ્રભુનું વચન કહે છે, તમારા વિશ્વાસનું વહાણ તૂટી ન જાય. પાઉલ પ્રેરિત મંડળીને કહે છે કે ઘણાનો વિશ્વાસનું વહાણ તૂટી ગયું. વહાણ તૂટી જાય તો શું થાય? સમુદ્રનું પાણી વહાણની અંદર ઘૂસી જાય અને વહાણ ડૂબી જાય. સવાર થયેલા લોકો ડૂબી જાય. અને સમુદ્ર શું છે? બાઇબલ કહે છે સમુદ્ર જગત છે. અને સમુદ્રમાં જે મોજાઓ છે તો બાઇબલ કહે છે દુષ્ટો એવા નથી, પણ સમુદ્રમાં ઉછળતા મોજા જેવા છે. દુષ્ટોના દ્વારા આવતા મોજા, દુષ્ટોના દ્વારા આવતા તોફાનો જે વહાણને ડુબાડી દે છે. આજે આપણો પ્રભુ આપણા સ્પિરિચ્યુઅલ લાઈફ માટે કંઈક કહેવા માંગે છે, કેમ કે હું અને તમે દેવની મંડળી છીએ. હું અને તમેના રક્ત દ્વારા ખંડાયેલા છે. મારું અને તમારું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું છે. આપણે દેવ માટે અલાયદા લોકો છે. આપણે તેની પસંદ કરાયેલી પ્રજા છે. આપણે તેની મંડળી છે. આપણે તેના શરીરના અવયવો છે. આપણે તેના સંતાન છીએ. અને માટે પ્રભુ ચાહે છે કે જ્યારે તેનું આગમન નજદીક છે ત્યારે પ્રભુના બાળકો જેઓને તેને શુદ્ધ કર્યા તથા જેઓને તેને પવિત્ર કર્યા તે બાળકોમાં ડાઘ પણ ન હોય અને કરચલી પણ ન હોય અને તેઓના દીવાઓ કદી ખોલવાય નહીં. એ પ્રભુની ઈચ્છા છે. અને બાઇબલ કહે છે આપણા આત્માને પોતાનો કરવાની તેની ઉમળકા છે. ઉમળકા કેટલો ભારે શબ્દ છે. એની ઈચ્છા છે કે આપણે અનંતકાળ સુધી સ્વર્ગમાં જ રહીએ, જ્યાં ભૂખ નથી, તરસ નથી, આંસુ નથી, દુઃખ નથી, ત્યાં શૈતાની કોઈ યુક્તિ કે ત્યાં કશું છે. અને એ સમય સુધી પહોંચી શકીએ માટે પ્રભુનો આત્મા વારંવાર આપણને દિલાસો, આપણને ઉત્તેજન, આપણને હિંમત, આપણને ચેતવણી,
સાવચેતીના વચનો આપે છે કે આપણામાંથી કોઈ પ્રભુનો નકાર ન કરે, ઘણું દોડ્યા પછી કોઈ પડી ન જાય. ઇનામ કોને મળે છે? જે ડિમાર્કેશન લાઈન છે, જે કહેવાય કે દોડની જે લાઈન છે, શરૂઆતની જે લાઈન છે, ત્યાંથી દોડતું એ દોડની લાઈન પૂરી થાય ત્યાં સુધી જે દોડે છે અને પહેલો પગ મૂકે છે તેને પ્રથમ ઇનામ મળે છે. ઓ પ્રભુના વાળા બાળકો, જે દિવસે પ્રભુનો આત્મા તમારા પર હાલતો થયો અને વચન તમારી અંદર બોલવામાં આવ્યું, એ વચનનો તમે સ્વીકાર કર્યો અને તમે પ્રભુ પર વિશ્વાસ કર્યો, પ્રભુએ તમને શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા, તમારું નામ જીવનના પુસ્તકમાં લખ્યું. જેણે તમારા વિશ્વાસની શરૂઆત કરી એ પ્રભુ તમને અને મને જોઈ રહ્યો છે કે આ દોડની અંદર આપણે પાછળ ન પડી જઈએ, દોડમાં હારી ન જઈએ. આ દિવસોની અંદર એ ક્રિકેટ મેચ ચાલતી હોય છે. શરૂઆતમાં કોઈ છક્કા મારે ને ચોક્કા મારે ને છક્કા મારે ને ચોક્કા મારે ને આખું એક્સાઇટેડ ક્રાઉડ બૂમો પાડે, તાળી પાડે, ચીસો પાડે. એક ઓવરમાં આટલા રન, એક ઓવરમાં આટલા રન, અને છેલ્લા ફટાફટ આઉટ થાય. કોઈ 0 માં જાય, કોઈ 2 માં જાય, કોઈ 10 માં જાય અને એ ટીમને ડિક્લેર કરવામાં આવે કે હારી ગઈ. આગળનું આટલું સરસ શરૂઆત અને રિઝલ્ટ પણ ડિક્લેરેશન છે, હારી ગયા. હું આજે આપને કહું છું, આત્માથી શરૂઆત કરીને દેહથી આપણે અંત ન લાવીએ. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, માટે તું જ્યાંથી પડ્યો છે ત્યાંથી તું ઊભો થઈ જા. એ નિર્બળોનું બળ અબળોની શક્તિ છે, જે નાનામાં નાનો છે તેને પ્રભુ બળવાન પ્રજા કરવાને શક્તિમાન છે. પણ એ બધું આજ્ઞા પાલન અને પ્રભુની સાથે, એના વચનની સાથે રહેલી આપણી સંગત, આપણું રિલેશનશિપ. અને માટે જો તમે નરકનું વર્ણન સાંભળો અથવા વાંચો પ્રબોધકના પુસ્તકમાં, ત્યારે બાઇબલ કહે છે તે દિવસે એ નરકમાં શૈતાનની સાથે શેઓલમાં એ અળસિયા ઉપર શૈતાનના સિંહાસન જ્યાં છે ત્યાં નરકની અંદર ઘણા રાજાઓ, અધિપતિઓ, શ્રીમંતો હશે. અને ત્યાં એમ કહે છે, અરે તમે પૃથ્વીને હલાવનારા, અરે તમે આમ કરનારા, તમે પણ અહીં છો. તમે પણ અહીં. અને માટે પાઉલ કહે છે, ઘણાઓને સુવાર્તા પ્રગટ કર્યા પછી પસંદ થાવ એવું ન થાવ. ગયા સન્ડે તમે પ્રભુનું વચન બહુ સારી રીતે સાંભળી ગયા કે પ્રભુનું વચન લેવીની અંદર કહે છે, હારૂનના પુત્ર નાદાબ અને અબીહુ એ પોતાના માટે આખી ઇસ્રાયેલની છાવણી માટે દેવની આગળ ધૂપ બાળનારા, ઘણાઓની માટે મધ્યસ્થી કરનારા લોકો પાલકો અગ્નિ લઈને દેવની સન્મુખ આવ્યા અને ત્યાં દેવનો કોપ સળગી ઉઠ્યો અને ત્યાં તેઓ મરી ગયા. હું આજ આપને કહેવા માંગુ છું, તારણ પામ્યા પછી આપણા જીવનની અંદર એવું ન હોય કે દેવ કે અને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું અને તેથી તે માર્યો ગયો. પ્રેમના બાળકો, આ સમય હું આજ
આપને કહું છું ગંભીર છે આ સમય, આનંદનો છે આ સમય, ભરપૂરીનો છે આ સમય, આશીર્વાદનો છે આ સમય. આપણે અને ઘણાઓ આશીર્વાદ પ્રાપ્ત કરે એ સમય છે. કેમ કે જે સમયે સુવાર્તા પ્રગટ કરવાની શરૂઆત થઈ તેથી આજ દિવસ સુધી કૃપા 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 અને કૃપા વધતી જ ગઈ છે. અને બાઇબલ કે છે છેલ્લા સમયમાં હું મારો આત્મા સર્વ માણસો પર રેડી દઈશ. આ તો એ સમય છે ભરપૂરીપણાનો, આ સમય છે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવાનો, આ સમય દર્શનનો, આ સમય સ્વપ્નનો, આ સમય આશીર્વાદ બટોરવાનો સમય છે. અને માટે આપણામાં કોઈ અંધકારમાં કે છેતરાઈને આત્મિક દોડમાં દોડે નહીં, પણ રિયલ આત્માની દોડ દોડે એવી પ્રભુની મરજી છે. આશીર્વાદ પામ્યા પછી બાપનું ઘર છોડવું પડ્યું, આશીર્વાદ પામ્યા પછી રાચરસીલું છોડવું પડ્યું, દાસ દાસીઓમાંથી જતું રહેવું પડ્યું અને તે સુતોને દેવીને દર્શન આપ્યું. હવે તે કંગાલ અવસ્થાની અંદર છે. હવે એ એકલો છે, કોઈ એની પાસે નથી. એકલો બોલો, એકલો. So many times આપણા સંકટો, આપણા દુઃખોમાં આપણે એકલતાનો અનુભવ કરીએ. આપણું સંકટ આપણે બીજાને કહી ન શકીએ અને આપણું સંકટ આપણે સહન પણ ન કરી શકીએ. એક સેન્ડવિચ અવસ્થાની અંદર આપણે આવી જઈએ. કોઈ વખત એવું બને કે આપણે કોઈની પર વિશ્વાસ કરીએ અને આપણે આપણા દિલનું દુઃખ કહીએ, એ સાંભળે અને બહુ સારા શબ્દ પણ બોલે, પણ બહાર જઈને આપણી વાતોને ટેસ્ટ કરીને એવું વાયરલ થાય તે સાંભળવાથી આપણા દુઃખમાં વધારો થાય. ઘા હોય એની પર સિરકો નાખો અને ચચરે, એવું આપણા ઘા પર ચચરતું દુઃખ ઊભું થાય. અને માટે બાઇબલ કહે છે જે માણસ માણસ પર ભરોસો નથી રાખતો પણ દેવ પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. હું આજ આપને કહું છું, આ યાકૂબેની માં સાથે કોઈ વાદ વિવાદ કર્યો નહીં. એના બાપને ચાળી કરીને બાપને મને આશીર્વાદ આપ્યો, પણ મારો ભાઈ મને મારી નાખવા જાય છે, બાપ તું જ એને સીધો કર. ઘણી બધી વખત મદદ અને સહાયતા આપણે માણસો પર રાખીએ છીએ. અને બાઇબલ કહે છે જે વ્યક્તિ માણસો પર ભરોસો રાખે છે એ જંગલની બોરડી સમાન છે અને તે શ્રાપિત થાઓ. ચાર્જ હું તમારા વ્યક્તિગત જીવન માટે પવિત્ર આત્મા દ્વારા નમ્રતાપૂર્વક હું વિનંતી કરતા આપને કહું છું, આપણે પોતાનો જ હિસાબ પ્રભુને આપવાનો છે. આપણે એમ નથી કહી શકતા આ હવાએ મને ફળ આપ્યું અને મેં ખાધું, હવાએ આપ્યું ને તે ખાધું તો તને માફ થશે. ના, ઓ આદમ ભૂમિ તારા માટે શ્રાપિત, એ કાંટા અને કંટાળી ઉત્પન્ન કરશે. સૌથી પહેલું જીવન આપણું જીવન અપરાધ, આપણું જીવન નેકી, આપણું જીવન ન્યાયપણામાં, આપણું જીવન શુદ્ધતા અને પવિત્રતામાં. અને જેમ લખવામાં આવ્યું છે કે અને તે ઇસ્રાએલનો રાજા હતો અને તે યહોવાના આજ્ઞાથી જમણે કે ડાબે ન ફરતા. તેના પિતૃઓએ જેમ દેવની દ્રષ્ટિમાં સારું હતું તેમ કર્યું, તેમ તેણે કર્યું. બસ આપણા માટે દેવની આ સાક્ષી કાફી છે. આજે યાકૂબની યાત્રાથી પ્રભુ આપણા સ્પિરિચ્યુઅલ યાત્રામાં કંઈક શીખવાડે છે. He is teaching us something. કે બાઇબલ કહે છે અને તેઓ યહોવાથી શીખેલા થશે. અને અભણોને હું ભણેલાની જીવ આપીશ. આપણે પ્રભુની પવિત્ર હજુરમાં ટ્રેન થયેલા લોકો, પવિત્ર આત્મા આપણો શિક્ષક ને તેનાથી આપણે એમ્પાવર થયેલા લોકો.
અને આપણે કહીએ કે ના બાપ, જો આપણે સળગતા હઈશું તો આપણી જ્યોતિ અંધારાને દૂર કરશે. આપણે જ નહીં સળગતા હોય, આપણે બીજાને કેવી રીતે સળગાવીશું? આપણી પાસે પૂરતી રોટલી નથી, આપણે ભૂખ્યાને કેવી રીતે ખવડાવીશું? ઠંડી કે ગરમીમાં પોતાના શરીરને સાચવવાને આપણી પાસે કશું નથી, આપણે બીજાને કેવી રીતે સાચવીશું? ચર્ચ આ સમય છે પોતાને પ્રભુને માટે તૈયાર કરો. હાલેલુયા. આપણે સિસ્ટર એસ્ટરનો અવાજ સાંભળવાને નથી જ આવ્યા. આપણે દેવની વાણી, દેવનું વચન સાંભળવાને આવ્યા છે. અને આપણે કહે છે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. એ દાઉદ કહે છે જો તે મને ઠપકો આપે તો તેનો ઠપકો મારા માથા પર તેલ ચોળેલા સમાન થશે. એ ઠપકો પણ મારા માટે એક અભિષેકનું કારણ હશે. પ્રેમના વહાલા બાળકો, દેવ તમને અતિશય પ્રેમ કરે છે. અને કેવો પ્રેમ! જ્યારે તેના શત્રુ હતા ત્યારે તેણે આપણી ભક્તિ કરી. આપણે તેના લોક ન હતા, આપણે તેના બાળકો ન હતા, આપણે તેની પ્રજા ન હતા, ત્યારે તેણે આપણને તેની પ્રજાપણાના હક, તેના લોક, તેના બાળકો થવાનું અહોભાગ્ય આપ્યું. અને બાઇબલ કહે છે તું મારી આંખની કીકી છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણું રક્ષણ આંખની કીકી પ્રમાણે કર્યું. તેણે આપણને કહ્યું તમે મારા શરીરના અવયવ છે. તેણે આપણને કહ્યું તમે મારા દીકરા અને દીકરીઓ છો. તેણે આપણને કહ્યું તમે જગતનું મીઠું છો. તેણે આપણને કીધું કે તમે મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. તેણે આપણને કીધું કે તમે મારી કન્યા, તમે મારી મંડળી, તમે મારા બાળકો છો, તમે મારો વારસો છો. આનાથી વધારે શું જોઈએ? મોટા મોટા મહેલો અને રાજાઓના ઘરોની અંદર પ્રોપર્ટી માટે ઝઘડા થાય અને એક રાજાનો પુત્ર બીજા પુત્રની હત્યા કરી દે. મને ખબર છે વલભીપુરના રાજાના મહેલમાં હું જતી હતી જ્યારે હું સ્ટુડન્ટ હતી. અને મહેલની અંદર, મહેલના બાજુમાં એક 8-10 રૂમ હતા. અને મહેલમાં રહેલી દાસી, કેમ કે હું રાણી પાસે જતી હતી, એની સેવા કરવાનો મને ભાગ આપવામાં આવ્યો હતો કે મહેલમાં નમ્ર, દયાળુ, સારી રીતે સેવા કરે એવું થાય. હું જતી હતી, મને મૂકવા આવતી હતી ગાડી, એમ્બ્યુલન્સ લેવા આવતી હતી. હું મહેલમાં જતી હતી અને દાસીએ કીધું આ બધા રૂમો છે ને ત્યાં જવાય નહીં. અને મેં કીધું કે તો કે અહીંયા રાજાના એક પુત્રનું ખૂન થયું હતું. આજે પણ એક ખૂન અને પગલા છે, જ્યાં ત્યાં જાય ને તો પ્રેતાત્માઓ આવે છે. સાચી વાત કહું છું. ઓ પ્રભુના બાળકો, હું આજે આપને કહેવા માંગુ છું કે રોમિયોનો પત્ર 8મો અધ્યાય બાઇબલ કહે છે જો તમે પુત્ર છો, વારસ છો, જો તમે તેના બાળકો છો તો તમે એના વારસાના વારસદાર પણ છો. અને આપણે તેના વારસાના વારસદાર છીએ. માટે પ્રકટીકરણમાં બાઇબલ કહે છે તેઓ 1000 વર્ષ રાજ કરશે. આપણે તેના વારસદારો છીએ. માટે પ્રકટીકરણની અંદર તમે જુઓ એક દ્રશ્ય છે. હું વાંચું છું પ્રકટીકરણ 20મો અધ્યાય અને 4મી કલમ. તમે પોતાને હલકા ન ગણો, તમે પોતાને તુચ્છ ન ગણો. તમે દેવના દીકરા, દેવની દીકરીઓ, તમે મૂલ્યવાન પાત્રો છો. પણ જે દેવને પસંદગી મળી એને તમે કદી તુચ્છ ન ગણો. પ્રકટીકરણ 20મો અધ્યાય અને 4મી કલમ. પછી મેં રાજ્યસનો જોયા. બોલો રાજ્યસનો. રાજ્યસન નહીં, રાજ્યસનો જોયા. તેઓ ઉપર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. હાલેલુયા. રાજ્યસનો પર બેઠેલા લોક. પ્રભુનું વચન કહે છે પ્રકટીકરણ 3 લાઉદિકિયાની મંડળીને જે જીતે છે તેને હું મારા પાપના રાજ્યસન પર મારી સાથે બેસવા દઈશ. આ પ્લાસ્ટિક
પ્લાસ્ટિકની ખુરશી પર આજે તમે બેઠા છો, પણ તમારા માટે દેવના રાજ્યમાં રાજ્યસન પર જગ્યા છે. તમે પોતાને તુચ્છ ન ગણો. બાઇબલ કહે છે દેવનું રાજ્ય એક એવું છે કે એક વેપારીને ને ખબર પડી કે આ ખેતરની અંદર મૂલ્યવાન મોતી છે. એને પોતાનું સર્વસ્વ વેચી દઈને એ ખેતરને તેને વેચાતું લઈ લીધું. હું આજે આપને કહેવા માંગુ છું, દેવનું રાજ્ય અગર તમે બધું આપી દો અને રાજ્યને પસંદ કરો, તમે રાજ્યસર પર બેસો. 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષને માટે નહીં, બોલો સદાને માટે. હાથ ઊંચો કરીને પ્રભુને ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ પ્રભુ, તારી હું સ્તુતિ કરું છું, સ્તુતિ કરું છું, સ્તુતિ કરું છું. ધન્યવાદ પ્રભુ. એ પ્રાપ્ત કરવા સુધી અમને દોડવાની શક્તિ આપો પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, હું તને આ જગ્યા પર લાવીશ. ત્યાં તો સૂતો છે તકિયા વગર, ચાદર પણ પાથરી નથી કે ગોદડી પણ નથી, તો ધૂળમાં. મારા અને તમારા જીવનને હર પરિસ્થિતિમાં પ્રભુ ઓબેડિયન્ટ જોવા માંગે છે. અને માટે કેટલી વાર આપણે ગીત ગઈએ છીએ, સારું જ છે, પણ ગીત પ્રમાણે આપણો અનુભવ અને ગીત સાથે હોય તો પ્રભુની હાજરીનો આપણે અનુભવ કરી શકીએ. આપણે કહીએ છીએ, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. તેની તરફ જોઈને પ્રકાશ પામો, તેની તરફ જોઈને પ્રકાશ પામો, એટલે મોક્ષવાળા પડશે નહીં. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. ન્યાયી માણસ માટે ઘણા દુઃખ આવે છે, ન્યાયી માણસ માટે ઘણા દુઃખ આવે છે. યહોવા સર્વમાંથી છોડાવે છે. સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. પિતાઓ કે હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે હું તેની સ્તુતિ નિરંતર કરીશ. ભલે એને મહેલ છોડીને ખુલ્લા પગે ભાગીને ગુફામાં સંતાવાનું કેમ ન થાય, ભલે એને મારી બાજુ 1000 કે 10,000 શત્રુઓ મારી વિરુદ્ધ ઉઠે, ભલે એને મારો દીકરો મને મારી નાખવા ચાહે, ભલે સાઉલ મને ભાલાથી દીવાલમાં ચોંટાડી દેવાને કેમ ન ચાહે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ. ભલે ને સિકલાગ આખું બળી ગયું અને સિકલાગના પુરુષોએ પથ્થર હાથમાં લીધા કે ઓ દાઉદ, તારા લીડરશિપની અંદર અમારી પત્ની, અમારા બાળકો ક્યાં છે? બધું બળી ગયા અને લોકો રડ્યા અને બાઇબલ કહે છે રડવાની શક્તિ ખતમ થઈ. દાઉદ યહોવાની બાજુમાં એફોદ મંગાવવામાં આવ્યો. તેણે કીધું, દેવ દેવ દેવ, હું શત્રુની પાછળ પડું, હું મેળવીશ. તેણે કીધું, બેશક તું બધું પાછું લાવીશ. અને બધું પાછું લાવ્યો. અને એ જ દાઉદ કહે છે,
ઓ મેં યહોવાને શોધ કર્યો, તેણે મને ઉત્તર આપ્યો. મારા સર્વ ભયમાંથી તેણે મને છોડાવ્યો. આ કંગાળ પુરુષે પુકાર કર્યો, યહોવાએ સાંભળીને સર્વ સંકટમાંથી તેને છોડાવ્યો. પ્રભુના બાળકો, આ શાસ્ત્ર આપણા હાથમાં આપવામાં આવેલું છે કે પહેલો કોરંથી 10 માં કહે છે આ બધી વાતો એટલા માટે લખવામાં આવી છે જે આપણા માટે દાખલો લેવાને કરે છે. અને તેથી ભાઈઓ અને બહેનો, આપણું બાઇબલ એ બ્લેક કવરની અંદર રહે નહીં, પણ આપણું બાઇબલ હૃદય પટ પર લખાયેલું હોય. અને આપણે ક્રિશ્ચિયન કહેવાય એટલું બસ નથી, પણ પ્રેક્ટિકલ ક્રિશ્ચિયન. જે આપણને જુએ દેવના જ્વાળાને જુએ, જે આપણને જુએ તે આપણામાં ખ્રિસ્ત જીવે છે. પાઉલ કે છે હવે કે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે. દેવે એને કીધું આ જગ્યા હું તને આપીશ, તને અને તારા સંતાનોને, અને તારાથી કેટલું મોટું વસ્તુ છે, પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદિત થશે. અને તે બેઠા બેઠા જે કંઈ કહેવામાં આવ્યું છે એના પર આપણે વિશ્વાસ કરનારા. ભલે લાઝરસ મરી ગયો, 4 દિવસ થયો, પણ દેવે કીધું જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. આ એક ટફ ટાઈમમાંથી આપણે નીકળી રહ્યા છે, સંકટોની વિપત્તિઓમાંથી નીકળી રહ્યા છે. બાઇબલ કે છે જાણે લીલા ઝાડને સતાવ્યું એ સૂકા ઝાડને સતાવશે નહીં. શું આજે હું રસોડાની અંદર આજે કે ગઈકાલે રાત્રે કલમ બોલતી હતી, સર્વ શ્વેત જબ્બા પહેરેલા હતા, તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી, અને પૂછ્યું આ કોણ છે કે જેઓ હાલેલુયા બોલે છે? કોણ છે? તો તેઓની માટે લખ્યું જેઓ મહા વિપત્તિમાંથી પસાર થયા. વિપત્તિ આપણા માટે બ્લેસિંગ છે. ઓ હમણાંના હસનારાઓ તમે ધન્ય છે. હમણાંના હસનારાઓ તમે અફસોસ કેમ કે તમે રડશો, પણ હમણાંના રડનારાઓ તમે ધન્ય છે કેમ કે તમે હસશો. બાઇબલ કહે છે કોઈ પોતાનો નકાર કરી પોતાનો વધસ્ત મુચકી મારી પાછળ આવતો નથી, ચાલતો નથી, મારી યોગ્ય નથી. અને આ દિવસોમાં આપણે પ્રાર્થના કરીએ મને વધસ્ત મુચકવાની હિંમત, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું જ કરી શકું. બોલો પૃથ્વી પરના સર્વ ગોત્ર તારાથી આશીર્વાદ. અને દેવે કીધું જો હું તારી સાથે છું, હું તારી તમે કોઈ પણ સંકટ કે દુઃખમાંથી પસાર થતા કેમ ન હોય, તમારું સંકટ તમારું નજદીકની વ્યક્તિ જાણતી હોય કે ના જાણતી હોય, પણ આજે દેવ કહે છે હું તારી સાથે છું. હાલેલુયા. તમારા ફીલિંગ્સ ને કોઈ સમજી શકતું હોય કે ન સમજી શકતું હોય, પણ દેવ કહે છે હું તારી સાથે છું. હું તારી સાથે જ્યાં તું જશે, જ્યાં તું ઘરની બહાર, ગલીમાં, શહેરમાં, બીજા કોઈ રાજ્યમાં, દેશમાં, બીજી કોઈ કન્ટ્રીમાં, નોકરી પર, તું જ્યાં કઈ જશે, પ્રભુ કહે છે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ. બોલો સંભાળીશ. મને ને તમને સંભાળની જરૂર છે. પ્રભુ આપણને સંભાળે. મા બાપ બાળકોને નથી સંભાળી શકતા. એક બાળક ઘરમાંથી તો જસ્ટ બહાર નીકળ્યું, રોડ ઉપર એક કાર આવી છુંદાઈ ગયું. આપણે પોતાના વારસોયાને કલેજાને સાચવી નથી શકતા. ઈવન આપણે આપણી હેલ્થને સાચવી નથી શકતા. એક વ્યક્તિની ઉંમરે એને કીધું કે આ મને ખબર જ નથી કે મને આ પ્રોબ્લેમ છે. તમારી સમજ અને જાણ બહાર કોઈ ભયંકર બાબતની અંદર તમે ચાલી રહ્યા છો ને તમને નથી ખબર પડતી. તો પણ બાઇબલ કહે છે જો કે મરણની છાની ખીણમાં ચાલો તો એનું ખરી પણ ઢૂંઢાઈથી બીસ નહીં, કેમ કે તમારી સાથે છે. બોલો હું તને સંભાળીશ.
છોડી દઈને ક્યાં જઈએ? હું આ આપને કહું છું, આપણને જે મળ્યું છે તેને વળગી રહે, કેમ કે આપણું છેલ્લા ઇનામ મોટું છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને મળીશ અને આ દેશમાં તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. મેં તને જે કહ્યું તે કીધા એ પૂરું કર્યા વગર નહીં મૂકું. પ્રભુએ તમને જે કીધું છે ત્યાર સુધી દેશ પુત્રના આશીર્વાદો માટે જે કંઈ દેવ બોલ્યો છે અને ઉત્પત્તિ પ્રકટીકરણ સુધી દેવે આપણા માટે જે કંઈ કીધું છે પૂરું કર્યા વગર મને નહીં મૂકી દે, તમને પણ નહીં મૂકી દે. હું તને મૂકી દઈશ નહીં. અને બાઇબલ કહે છે તે જાગી ગયો અને તે જાગી ગયો અને જાગી જઈ ને તેને કહ્યું, ખચી યહોવા ઠેકાણે છે અને મેં તે જાણ્યું નહીં. બોલો, ખચી યહોવા ઠેકાણે છે, મેં જાણ્યું નહીં. ઘણી બધી વાર પ્રભુની હાજરીને સમજી નથી શકતા. હજુ તો અંધારું હતું ને ઈસુ પહાડ પરથી ઉતર્યો, કેમ કે દેવે તો એના શિષ્યોને કહ્યું હતું પેલે બહાર જાઓ, પણ બાઇબલ કહે છે બરાબર મધ્યની અંદર હોડી આવી અને તોફાન શરૂ થયું કે હોડી ડૂબવા લાગી અને ઈસુ પાણી પર ચાલતો આવ્યો. તેઓ ઈસુને ઓળખી ન શક્યા અને તેઓએ કીધું, આ તો કોઈ આત્મા હશે. કેટલી બધી વાર આપણે પ્રભુની પ્રેઝન્સને નથી ઓળખી શકતા. અત્યારે પણ પ્રભુની હાજરી આપણી મધ્યે છે અને આપણે તેની હાજરીને મહેસૂસ નથી કરી શકતા. કરો છો? પ્રેઝ ધ લોર્ડ. મેં જાણ્યું નહીં वो દેવ તો અહીંયા છે. અને પછી ખબર પડી તો ઈસુ છે. અને મિત્ર કહે છે, તું પ્રભુ છે, તું મને કહે કે હું પાણી પર ચાલતો. લિટરલી તે પાણી પર ચાલ્યો. દેવની આજ્ઞાથી ચાલ્યો, પણ તોફાન જોયું ને તે ડૂબવા લાગ્યો અને એને બચાવ માટે બૂમ પાડી અને ઈસુએ તેને પાણી પર ચાલતો બંને સાથે ચાલ્યા અને હોડીમાં ઈસુ જસ્ટ બેઠો અને તોફાન શાંત. પ્રભુ આપણી સાથે છે. આમોસ ગામના બે માણસો દેવના પુનરુત્થાનની વાત કરતા હતા. એ મરી ગયો અને જીવતો થયો અને અમે એવું જાણતા હતા, એવું વિચારતા હતા કે ખ્રિસ્ત ઈસરાયેલનો તારણ આ કરશે, એ જ છે, પણ તેને મારી નાખ્યો. અમારામાં સાંભળવામાં આવ્યું કે તે ઉઠ્યો છે, કબર ખાલી છે. મહિલાઓએ એને તેને દર્શન આપ્યું અને ઈસુ સાથે હતો. આ બંને લોકો ઈસુને ઓળખ્યો નહીં, અમારી સાથે ચાલે છે તે ઈસુ. અને જ્યારે પ્રભુ પવિત્ર શાસ્ત્ર બાઇબલનો મર્મ અને પ્રકટીકરણ બતાવતો રહ્યો, ગીત શાસ્ત્રથી માંડીને પ્રવચકોની વાતોને કહેતો રહ્યો, હજુ તેને ઓળખ્યો નથી. અને ઈસુને ઘરમાં બોલાવ્યો અને પ્રભુએ રોટલી તોડી અને તેની આંખ ખુલી ગઈ અને ઈસુ અદ્રશ્ય થયા. ત્યારે તેઓએ શું કીધું? જ્યારે તે આપણને ખુલાસો આપતો હતો ત્યારે શું આપણા મન તેનામાં ઉલ્લાસી ન હતા? શું જો તમે પ્રભુનું વચન સાંભળો છો અને તમારું હૃદય ઉલ્લાસી થાય છે તો તમારી સાથે બોલી રહ્યો છે. એક મહિલાના અવાજને ન સાંભળો. એ દેવને યોગ્ય લાગ્યું કે આ સ્ત્રી પર મારો આત્મા મોકલીશ અને તે મારા પસંદગીને વળગી રહેશે અને હું તેના દ્વારા બોલીશ અને તે બોલે છે. હાલેલુયા. જો તમારા હૃદયની અંદર દેવનો આત્મા હલતો થાય છે અને આ વચનથી તમને આનંદ થાય છે અને અંદરથી અવાજ આવે છે, યસ હાલેલુયા, તો જાણો કે દેવ તમારી આગળ ઊભો છે. અમને ખબર ના પડી દેવ અમારી સાથે છે. એલિયાની મૂસા ઈસુની સાથે વાત કરતા હતા. આકાશમાંથી વાણી થઈ, આ અમારો વાલો દીકરો છે, હું તેના પર પ્રસન્ન છું. શિષ્યો સમજી નહીં શક્યા.
હું આજ આપને કહું છું, આપણો પ્રભુ આપણી મધ્ય હાજર છે. મેં જાણ્યું નહીં, ગિદિયોને જાણ્યું નહીં. ગિદિયોની સાથે એના વૃક્ષ નીચે બેઠેલા દૂત વાત કરતો રહ્યો. ઉભો રહ્યો અને એની માટે એ ભોજન લઈને આવ્યો અને કહે છે, તું આ શેરવો અને આ શાક ખડક પર રેડી દે. અને તેને લાકડી અડાઈ, ધુમાડો થયો અને દૂત અલોપ થયો. ત્યારે મેં દેવને જોયો છે, મને ખબર પડી નહીં હું મરી જઈશ. અને કહેવામાં આવ્યું, મરશે. ઇસ્રાએલના છોડાવવા માટે ગિદિયોન તને પસંદ કરવાનો, મારી નાખવા નહીં. ઘણી બધી વાર આપણને પ્રભુની પ્રેઝન્સ સમજ નથી પડતી. મેં જાણ્યું નહીં, ઓ દેવ તું અહીંયા છે. આ જગ્યા ભયાવહ છે અને આ જગ્યા શું છે? દેવનું ઘર. બોલો, દેવનું ઘર. અને એ વ્યક્તિ પથ્થર લીધો. એના આવો વાંચી, સમય થઈ જાય છે અને બહુ જલ્દી ઘડિયાળ ચાલે છે. ઉત્પત્તિ 28 અને યાકૂબ જાગી ઉઠ્યો અને તેણે કહ્યું, ખચીત યહોવા ઠેકાણે છે અને મેં જાણ્યું નહીં. અને તે બીજો અને બોલ્યો, આ જગ્યા કેવી ભયાવહ છે. દેવના ઘર વગર બીજું કંઈ નથી. આ તો આકાશનું દ્વાર છે. અને યાકૂબ મોટી સવારે ઉઠ્યો અને જે પથ્થર તેણે માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડ્યું. અને તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું. તે પહેલા નગરનું નામ લુઝ હતું. જે પથ્થર પર માથું મૂકીને સૂઈ ગયો, એ પથ્થર પર તેલ રેડ્યું. બોલો, તેલ રેડ્યું. એ તો કે છે, હું લાકડી લઈને નીકળ્યો, પણ તેની પાસે બીજી એક વસ્તુ હતી, તેલ. બોલો, તેલ. એ જંગલમાં તેણે પથ્થર પર તેલ રેડ્યું. અને તેલ એટલે હોલી સ્પિરિટ. ધન્ય છે જે પથ્થર પર તેલ રેડવામાં આવે છે, એ અભિષિક્ત છે. થેન્ક યુ જીસસ. આ જગ્યા આકાશનું દ્વાર, દેવનું ઘર છે અને તેણે તે જગ્યાનું નામ બેથેલ પાડ્યું. થેન્ક યુ જીસસ. યાકૂબે એવી માનતા લીધી, દેવ મારી સાથે રહેશે. જે માર્ગમાં હું જાઉં છું તેમાં મને સંભાળશે, મને ખાવાનું અને પહેરવાના લુગડા આપશે. જો હું શાંતિથી મારા બાપના ઘેર પાછો આવીશ અને યહોવા મારો દેવ થશે. અને આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે દેવનું ઘર થશે. અને જે તું મને આપશે તે સર્વનો 10% હું તને ખચીત આપીશ. તું મને પાછો લાવશે બાપના ઘરે. આ જ પથ્થર દેવનું ઘર બનાવીશ. તું મને ખાવાને ખોરાક અને પહેરવાને વસ્ત્ર આપશે. મને જે કંઈ આપશે એનો 10મો ભાગ હું તને આપીશ. યાકૂબની સ્પિરિચ્યુઅલ યાત્રા. ચર્ચ આવતા સંડે આગળ જોઈશું. પોતાના વોક પર દરેક હાલ પ્રભુની આગળ દરેક જો તમારી સાથે પવિત્ર આત્મા બોલ્યો છે, જો દેવના આત્માએ તમારી સાથે વાત કરી છે, પ્રભુએ તમારી સાથે વાત કરી છે, પવિત્ર આત્માએ તમને કીધું છે, ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, તું મારું પસંદ કરાયેલું, તું મારો જ્યેષ્ઠ દીકરો અને દીકરી છે. મેં તને બોલાવી છે, મેં તારી સાથે કરાર કર્યો છે કે તારા દ્વારા પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદિત થશે. મેં તને કીધું છે, હું તને આકાશનું ઝાકળ, પૃથ્વીની રસાળ જગા આપીશ. મેં તને કીધું છે, હું તને સંભાળીશ. મેં તને કીધું છે કે હું આ દેશમાં તને પાછો લાવીશ, હું બાપના ઘરમાં તને લાવીશ. આ પ્રભુનું વચન છે ને. ત્યારે કોઈ પણ ભાઈ કે બહેન તમને કોઈ ટફ ટાઈમ, સંકટ, દુઃખ
માંથી પસાર થયા છો, આજે દેવ તમારી સાથે વાત કરી રહ્યા છે અને દેવ તમને કહે છે જે મેં તને કીધું એવું તને એ પૂરું કર્યા વગર હું તને મૂકી નહીં દઉં, પૂરું કર્યા વગર હું તને મૂકી નહીં દઉં. અને આજે સવારે જે કોઈ વ્યક્તિ એ આશીર્વાદો ચાહે છે, પ્રભુ तुम्हारी पर दया कर. હું દુઃખોથી હારી ન જાઉં, સંકટથી હારી ન જાઉં, तुम्हारी पर दया कर. એ સર્વ બાળકો બધાના હાથ ઊંચા કરીને પ્રાર્થના કરવાનું શરૂ કરે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. કહો પ્રભુ, પ્રભુ હું કમથી માલુમ ન પડું, મારા વિશ્વાસી જીવનમાં હું કમથી માલુમ ન પડું, મારા વિશ્વાસી જીવનમાં. Thank you, Father. પ્રભુ અમે તારી આગળ પ્રાર્થના કરીએ છીએ. મારું જીવન જે હેતુથી તે મને બચાવ્યો, જે હેતુથી તે મારો ઉદ્ધાર કર્યો, જે હેતુથી તે મને નામ દઈને બોલાવ્યો ને તું કહે છે મારો જ. મારામાં કોઈ કમી ઘટી છે દૂર કરો. મારામાં કોઈ અવિશ્વાસ, મારામાં કોઈ આળસ, મારામાં કોઈ અયોગ્યતા છે પ્રભુ દૂર કર. તે જ મને કીધું છે, મેં જે કીધું છે એ પૂરું કર્યા વગર હું તને મૂકી ન દઈશ. પ્રભુ મારા વિશ્વાસ તું વહાણ તૂટી ન જાય. ઓ પરમેશ્વર તું મને આશીર્વાદ આપ. તમે અત્યાર સુધી સાંભળ્યું, હવે તમારી પ્રાર્થનાની જરૂર. હવે તમે દેવ સાથે બોલો, હવે તમે દેવની સાથે બોલો. યાકૂબે દર્શન જોયો અને પછી યાકૂબ દેવની સાથે બોલ્યો. તમે દેવની સાથે બોલવાનું શરૂ કરો. અને પ્રભુને કહો મારામાં તારી ઈચ્છા પૂરી કર. Thank you, Father. Thank you, thank you, thank you. એક જાણ ઓ ગોરી અંદર આવા શાબા. ઓ પ્રભુ તમારી પર દયા કર. અમે આશીર્વાદના સંતાન છીએ, અમે પ્રથમ ફળ છીએ. ઓ ગ્લોરી, ગ્લોરી, ગ્લોરી. અમારામાં જે મહિમા તે ચાહ્યો છે એને પ્રાપ્ત કરવાને અમને યોગ્ય બનાવો. Thank you, Lord. Oh,
સર્વશક્તિમાન પ્રભુ, અમે અત્યારે તારી પાસે આવ્યા છે. તું અમારો કુંભાર, અમે તારી માટી છે ને આ બાળકો તમારી આગળ પોકાર કરતા કહે છે કે તારી ઈચ્છા અમારામાં પૂરી કર. અને માટે હું પ્રાર્થના કરું છું ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ નો પરમેશ્વર, અમારા પર દયા કરો અને અમારું આત્મિક જીવન, અમારી આત્મિક સફર પ્રભુના ભયમાં વિતાવા અને તને પ્રસન્ન કરવાની કૃપા આપો. કેમ કે અમે જાણીએ છીએ અમારા આશીર્વાદો જે આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, મનમાં બેઠા નથી, એવાના અમારા માટે રાહ જુએ છે. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં.